નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ વર્લ્ડમાં। આજે આપણે 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગના ચોથા ભાગ તરફ આગળ વધી રહ્યા છે। ભાગ 1 થી 3ની લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। તો ચાલો શરૂ કરીએ 66મા શ્લોકથી। સગડાઈ ધર્મોને એટલે કે સગડાઈ કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા। હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ। તું શોક કરમાં। અરે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપરહિત માણસને કહેવો, ન તો ભક્તિરહિતને, અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસને કહેવો, તથા જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે એને તો કદીય ન કહેવો। જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે, એમાં જરા પણ સંદેહ નથી। કે નિષ્કામ ભાવથી પ્રેમપૂર્વક મારા ભક્તોને સંભળાવશે, અર્થની વ્યાખ્યા દ્વારા પ્રચાર કરશે અથવા શ્રોતાઓની શંકાઓનું સમાધાન કરીને ગીતાના ઉપદેશને એમના હૃદયમાં ઉતારીને એ ઉપદેશ અનુસાર ચાલવાની દ્રઢ ભાવના ઉપજાવશે। માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં। જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતાશાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે। જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે। શું આ ગીતાશાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું? અને હે ધનંજય, શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો? અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે। હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ। સંજય બોલ્યા, આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો। શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે। હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સંભાળીને હું વારંવાર હરખાઉં છું। હે રાજન, શ્રી હરિના એટલે કે જેમનું રામ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાઉં છું। એ રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે। આ અધ્યાય એ વાત ઉપર ભાર મૂકે છે કે જ્ઞાન દ્વારા યુક્ત થઈને કર્મની ફળની ઈચ્છા વગર કરવું અને અંતે ભગવાનને સંપૂર્ણ સમર્પણ કરવું એ પરમ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ છે। મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સમાપ્ત। અહીં આપણું ગીતાજીનું પઠન સંપૂર્ણ થાય છે। એ ભગવાન શ્રી કૃષ્ણ જેવી રીતના તમે અર્જુન ઉપર કૃપા દ્રષ્ટિ રાખી તેવી રીતના આ ગીતાજીનું અધ્યયન સાંભળના પર પણ કૃપા દ્રષ્ટિ રાખજો। સૌને મારા જય શ્રી કૃષ્ણ। આવતીકાલે આપણે નવા આધ્યાત્મિક શ્લોકથી શરૂ કરીશું। જો આપને નવું જાણવું હોય આ રીતનું તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં।